નમસ્કાર મિત્રો, ગુજરાતનો અવાજ લાલ મિર્ચીમાં તમારા લોકોનું સ્વાગત છે। આજે આપણે ધોળકા તાલુકાના વૌઠા ગામની વાત લઈને આવી રહ્યો છું। આઝાદીના 76 વર્ષ પછી પણ શું ગુજરાતની અંદર દલિત સમાજ સુરક્ષિત છે? શું આજે પણ દલિત સમાજને પોતાની પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો આપવા માટે તારીખ પર તારીખ ધક્કા ખાવા પડે છે? એવી જ એક વાત લઈને આજ વૌઠા ગામની વાત અમારી સામે આવી છે। મકવાણા ખાનાભાઈ ગણપતભાઈ, જે છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન પ્રાંત અધિકારી, અમદાવાદ જિલ્લા એસપી સાહેબ તમામ લોકોને પોતાની ફરિયાદો રજૂ કરી છતાં પણ આજ દિન સુધી 76 વર્ષ પછી પણ, આઝાદીના 76 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિના લોકોને હજુ પણ પોતાની એક ફરિયાદ દાખલ કરવા માટે કેટલા ધક્કા ખાવા પડે, એ સંપૂર્ણ માહિતી આજે એ ભાઈના મુખેથી જ તમે સાંભળજો। તથા હું તમને આગળ જતાં એમને ક્યાં પોતાની ફરિયાદો આપી લિખિતમાં અરજી, એવી વિગત પણ હું તમને બતાવીશ। જે તમે આ બાજુ જોઈ રહ્યા છો, જે અરજી છે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની છે, જેની અંદર 23 તારીખે એમણે જે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ લેખિતમાં આપી હતી। એ પછી એવું કહેવામાં આવ્યું હતું કે રસ્તાના કાગળિયા લઈને આવો, તો 75 વર્ષના બુઝુર્ગ પ્રાંત ઓફિસર પણ લેખિતમાં રજૂઆત કરે છે। એની પણ એક કોપી જોઈ લો, આ કોપી છે। એ પછી થોડા સમય પછી એ 75 વર્ષના બુઝુર્ગ માણસ અમદાવાદ જિલ્લા એસપીને પોસ્ટ દ્વારા પોતાની ફરિયાદ રજૂ કરે છે। એ પોસ્ટની જ કોપી આ બાજુ છે, તથા એની જે રિસિપ્ટ છે એ પણ આ બાજુ તમે જોઈ રહ્યા છો। અમદાવાદ જિલ્લા એસપી દ્વારા એવું આશ્વાસન આપવામાં આવે છે કે જ્યાં હું પોલીસ સ્ટેશનની અંદર વાત કરી લઉં છું, તમને સાંભળશે, આજ દિન સુધી હજુ પણ ફરિયાદ લખાઈ નથી। એસપી સાહેબે પોલીસ સ્ટેશનને વાત કરી યા નથી કરી એનું અમને કોઈ ચોક્કસ માહિતી અમારી પાસે નથી, પણ હજુ સુધી પણ ફરિયાદ દાખલ થઈ નથી એફઆરઆઈ, એ વાત સત્ય છે। ધન્યવાદ અમારો વિડીયો જોવા માટે, થેન્ક યુ, ધન્યવાદ। લાલ મિર્ચીને લાઇક સબસ્ક્રાઈબ કરો તો લોકો લોગીન પહોંચાડો વિડીયો। જય ભારત, જય સંવિધાન। ગુજરાતનો અવાજ લાલ મિર્ચીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે અમે ધોળકા તાલુકાના વૌઠા ગામની એક મુદ્દો લઈને આવી રહ્યા છે તમારી સમક્ષ। એક બીજી ખુશીની વાત એ થાય છે અમને કે આજે લાલ મિર્ચી, ગુજરાતનો અવાજ લાલ મિર્ચી, એ લાલ મિર્ચીના લોકોએ એક બીજું નામ આપ્યું છે, સામાન્ય માણસનો અવાજ। અમને એ વાતે ગર્વ છે કે લોકોએ અમને એક બીજું ઉપનામ આપ્યું છે કે સામાન્ય માણસનો અવાજ। ના આજે અમારી સાથે એક કાકા છે જેમની ઉંમર 75 વર્ષની આજુબાજુ છે, ને આજે થોડા સમય પહેલાં આપણે જોયું કે પાટણની અંદર ચંદ્રપુર ગામની અંદર અનુસૂચિત જાતિનો વરઘોડો રોકવામાં આવ્યો। આજથી 1-2 દિવસ પહેલાંની વાત છે। અને આજે ફરી એક એટ્રોસિટી એક્ટ બાબતે ફરી એકવાર ભેગા થયા છે ગામ વૌઠા। એક કાકા આપણે જે અમારી પાસે છે જેમની ઉંમર 75 વર્ષ છે। કાકા, પહેલાં તો એમનું કાકા તમારું નામ શું? ખાનાભાઈ ગણેશભાઈ મકવાણા। તમારું ગામ? વૌઠા। મને મારા એક ખેડૂતને મેં ખેડવા માટે ખેતર આપેલું, અને એ ઘઉં ખેડવા ગયો એને રોક્યો। એ ખેડૂતે મને કહ્યું કે ભાઈ મને જવા દેતા નથી, એટલે હું એ દરબારની જોડે ત્યાં ખેતરમાં ગયો, હું અને મારી પત્ની। તો અમે કીધું ભાઈ કેમ કાકા જવા દેતા નથી, અમે 70 વર્ષથી જઈ આવીએ છીએ ને, તો કે તારો રસ્તો અહીંયા નથી। એ તેમને ખોટી રીતે ધમકી આપી અને અહીંયા આમ થશે તેમ થશે એવું બધું જાતના શબ્દો બોલ્યા, એટલે અમે બીકના મારે ઘરે આવતા રહ્યા। તમે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા? હા, ત્યાં એને અરજી આપેલી અમે। એ અરજીમાં કંઈ પછી એમને કંઈ જવાબ મળ્યો કે એમને, તો એ સાહેબે કહ્યું કે હું એમને બોલાવી એને પ્રશ્ન કરીશ અને પૂછીશ। પછી એ સાહેબ બદલાઈ ગયા,
પછી નવા સાહેબ આવ્યા. તેના મતલબ કે તમે લેખિતમાં ફરિયાદ તમારી હતી જે હા, એ આપી. 23 તારીખે આપી હતી. હા, તો 23 તારીખ પછી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન તરફથી તમને કોઈ ફોન કે કોઈ મેસેજ આવ્યો બોલાવો પોલીસ ના, સ્ટેશન કોઈ મને FIR દાખલ કરવા મને માટે? પોલીસે બોલાવવા નથી આવ્યો. અમે પછી ગયા તો ત્યારે નવા વસાવા સાહેબ આવ્યા. હમ. એમણે અમને કહ્યું કે ભાઈ શું છે મેટર. તો કે મને સાહેબે એવો જવાબ પૂછ્યો પ્રશ્ન કે ભાઈ તમને ધાક ધમકી આપી કે જે કંઈ કર્યું હોય ત્યારે કોણ હાજર હતું. હમ. તો સાહેબે 2-3 વખત મને આવો પ્રશ્ન કર્યો, સાક્ષી લાવો. મેં કહ્યું સાહેબ ખેતરમાં કોઈ સાક્ષી હોય નહીં, હજુ ગામમાં કંઈ તે બન્યું તો કોઈ પડોશી જુએ કે ભાઈ આ ભાઈને બોલે છે કે હું સામે કંઈ પ્રશ્ન કરતો હોય, મારું ભાઈ કંઈક કોઈક સાંભળે. પણ મને ખેતરમાં અમે 3 જણા હતા, એ ભાઈ દરબાર વજયસિંહ, હું અને મારી પત્ની. પછી મને આવું બોલ્યા, પછી વિભત્સ થોડા શબ્દો વાપરીને એટલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તો આ સાહેબે એવું કહ્યું કે ભાઈ તું સાક્ષી લાય. મેં કીધું હું સાક્ષી ક્યાંથી લાવું? તો તું ત્યાંથી તારો રસ્તો હોય એનો નકશો લાય. તો મેં કીધું કે નકશો તો તાત્કાલિક અત્યારે ક્યાંથી મળે? તો મને કે નકશા સિવાય તારે તો પોલીસ સ્ટેશને તો ફરિયાદ લેવાનો અધિકાર છે, નકશો માગવાનો અધિકાર નથી. મારા વ્યુઅર્સને એક વાત કરું છું, લાગણીશીલ વાત છે કે આજે પણ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર થાય છે, એ વાત સાચી છે. ને આ જે કિસ્સો જે આપણી સામે આવ્યો છે એ કોઈ પહેલો કિસ્સો નહીં. આની પહેલાં પણ ઘણા એવા કિસ્સા મારી સામે આવી ચૂકેલા છે કે જેની અંદર ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન FIR નોંધતી નથી. આ સનાતન સત્ય છે. એના ઘણા પુરાવા પણ મારી જોડે હાલમાં પણ પડ્યા છે કે જેની અંદર હજુ પણ સરકારી હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. ને કોઈ જ્યારે કોઈ વ્યક્તિને એડમિટ જેની જોડે કોઈ બનાવ બને છે, મારામારીનો બનાવ બને છે, ત્યારે એ લોકો સરકારી હોસ્પિટલમાં ભાઈ એડમિટ હોય છે અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે. આ વાતના વર્ષો વીતી ગયા, હજુ સુધી પણ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ નહીં કરી, FIR હજુ પણ નહીં નોંધાઈ. એટલે આ કોઈ અચંબા જેવી વાત નથી કે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય માણસની ફરિયાદ ના નોંધે. બીજી વાત, આમનું મુખ્ય વાત એ હતી કે પહેલાં એક દરબાર સમાજમાંથી એક ભાઈ આવે છે જેમનું ખેતર આવે છે, ને પછી આમનું આ જે મારી સાથે મકવાણા સાહેબ બેઠા છે એમનું ખેતર આવે છે. તો આ સાહેબનું કેવું એવું છે કે હું નાનો હતો ત્યારથી આજ દિન સુધી ત્યાં એક રસ્તો હતો, એ રસ્તામાં થઈને અમે અમારા ખેતરોમાં જતા હતા અને આજથી ને ઘણા સમય ત્યાં રસ્તો હતો. અને થોડા સમય પછી આ ભાઈએ જે ભાઈ પર આ જે સાહેબ ફરિયાદ કરવાની વાત કર્યા છે એ ભાઈએ રસ્તો ખેડી લીધો હતો. જેવી રીતે અનુસૂચિત જાતિના સમાજના લોકો જ્યારે પોતે પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા, એ ભાઈ તથા એમની પત્ની, ત્યારે એ ભાઈએ રસ્તો રોકી દીધો અને અમને જવાની ના પાડી દીધી કે ભાઈ આ રસ્તો નથી, આ ખેતર છે અમારું, તેમાં થઈને ના જશો તમે. બોલાચાલી થઈ. એની અંદર આ મકવાણા સાહેબનો એવો આક્ષેપ છે, એવું કેવું છે કે એ સમયે શું નામ એ ભાઈનું? વજયસિંહભાઈ નારસિંહભાઈ મંડોરા. વજયસિંહભાઈ નારસિંહભાઈ મંડોરા છે, જે વૌઠા ગામના છે. એમણે આ લોકોના જાતિ વિશે એક શબ્દો બોલ્યા તથા ધાક ધમકી આપી ને પછી આ લોકો ત્યાંથી ડરના મારે પોતાના ઘરે આવી અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ગયા હતા. તો આ વાતના 23 તારીખે આ લોકોએ અરજી આપી હતી. ત્યારથી આજ સુધી પોલીસ દ્વારા આ વાતની એક પણ FIR નોંધવામાં આવી નહીં તથા આ લોકોને ત્યાં બોલાવવામાં પણ આવ્યા નથી. તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે નકશો લઈને આવો રસ્તાનો, તો શું વ્યક્તિએ પોતાની ફરિયાદ દાખલ કરવા માટે શું નકશા લઈને જવું પડે પોલીસ સ્ટેશનની અંદર? આ એક તપાસનો વિષય હતો. જ્યારે ફરિયાદ દાખલ થાય પછી પોલીસ તપાસ કરે. આ તો પોલીસે પ્રાથમિક તપાસ કરવી જોઈએ. આ તો પોલીસ જોડે ગામના લોકોને નિવેદન છે કે ભાઈ અહીં રસ્તો હતો કે નહોતો, એવા કોઈ નિવેદન પણ પોલીસે આ લોકોને બતાવ્યા નથી, એવું આ લોકોનું કહેવું છે. તો આ લોકોનું એવું કહેવું છે કે જલ્દથી જલ્દ અમારી ફરિયાદ નોંધાય ને અમને ન્યાય મળે. બીજી મકવાણા સાહેબની એવી પણ રજૂઆત છે કે એમણે ધોળકા પોલીસ સ્ટેશનની અંદર 23 તારીખે પોતાની
ફરિયાદ આપી હતી, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ પછી રસ્તા માટે ધોળકા પ્રાંત ઓફિસર સાહેબશ્રીને પણ આપી હતી અરજી. એની પણ આ કોપી છે, જે પણ તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ પછી છતાં પણ આમની ફરિયાદ ના લેવાતા, આમની એફઆઈઆર ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ના લખતા છેલ્લે આખરે એમણે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસપી સાહેબને પણ બાય પોસ્ટ પોતાની રજૂઆત કરી હતી. તથા ત્યાં એસપી સાહેબ સુધા તમને કોઈ વાત કંઈ કહેવામાં આવ્યું હતું? હા, તમે કેમ આવે છો? મેં કીધું સાહેબ અમારે આ રીતે અમે અરજી આપી છે, અમારું કોઈ કંઈ સાંભળતા નથી. તો કે કયા ગામ છે? મેં કીધું વહુઠાથી. તો એમણે પછી એવું કહ્યું કે જાઓ હું ત્યાં તમને બનતી મદદ કરીશ, એમને તમે ત્યાં ધોળકા પોલીસ સ્ટેશનમાં તમને જવાબ મળી જશે. મકવાણા સાહેબનું એવું કહેવું છે કે જ્યારે એસપી ઓફિસે એ લોકો પોતાની રજૂઆત લઈને ગયા હતા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય, એ સમયે એસપી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું એમને, તમે રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જાઓ, તમને સંતોષકારક જવાબ મળશે. આ વાતના પણ ઘણો સમય થઈ ગયો, હજુ સુધી પણ ત્યાં રૂરલ પીઆઈ સાહેબ હજુ સુધી પણ આમની ફરિયાદ લીધી નથી. કદાચ એવું પણ હોઈ શકે કે કદાચ પીઆઈ સાહેબ એસપી સાહેબનું નહીં માનતા, એવું તો નહીં ને? એસપી સાહેબે કીધું કે હું વાત કરીશ, પીઆઈ સાહેબ હજુ પણ ફરિયાદ નહીં લીધી. તો આજ દેશના આઝાદીના 76 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિએ પોતાની ફરિયાદ નોંધાવવા માટે, પોતાની એફઆઈઆર દાખલ કરવા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે. આટલી દોડધામ કરવા છતાં પણ હજુ સુધી એમની એફઆઈઆર નોંધાતી નથી. તો હજુ પણ શું ગુજરાતની અંદર જાતિવાદ ખતમ થયો છે? એ સવાલ મારા આ વિડીયો જે લોકો જુએ છે એ લોકોને કહેવા માગું છું. જય ભારત, જય સંવિધાન. અમારો પૂરો વિડીયો જોવા માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. તથા જલ્દથી જ આ વિડીયો લોકો સુધી પહોંચાડો, જેથી આ મકવાણા સાહેબને ન્યાય મળે. જય ભારત, જય સંવિધાન. લાલ મિર્ચી તમારો ધન્યવાદ માને છે.